स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ વિષયમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું. આજે આપણે જે બીકોમ પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ છે એના આપણે જે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ વિષય છે એનું જે આપણે ઇલેક્ટિવ પેપર છે આના જે યુનિટ નંબર 4 માલ સમાનનું મૂલ્યાંકન એના ઉપર આપણે ચર્ચા કરીશું. જે આગળના આપણે જે લેક્ચર લીધો હતો આમાં આપણે જે માલ સમાનનો અર્થ જોયો હતો, માલ સમાનના પ્રકારો જોયા હતા કે કેવી રીતે માલ સમાન કાચો માલના પ્રકારો હોય છે, પછી એના ત્યોહાર માલ હોય છે, અંશત માલ હોય છે, અંશત ત્યોહાર માલ હોય છે. તો આ બધા જે પ્રકારોની ચર્ચા કરી હતી. હવે આગે જ્યારે આપણે બિન કાર્ડ સુધી પહોંચ્યા હતા તો હવે આપણે જે આગળનું ચેપ્ટર છે એને લઈશું, એને કન્ટિન્યુ કરીશું, એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે શું ભણવાના કે માલ સમાન ખાતાવી એટલે શું. આપણે જે આગળના લેક્ચર હતા એમાં શું ભણ્યા હતા કે બિન કાર્ડ એટલે શું. તો બિન કાર્ડ એટલે શું કે જે જથ્થો અને જેની ભાવ જે કુલ જથ્થો હોય અને ભાવ હોય આ જે બધી કંપનીઓમાં માલ સમાન આવે તો કેવી રીતે જે આપણે એ ઉત્પાદન કરવું છે, બી ઉત્પાદન કરવું છે, સી ઉત્પાદન કરવું છે, તો જે અલગ અલગ ઉત્પાદનો તો અલગ અલગ વિભાગોમાં અલગ અલગ આપણે માલ સમાન ખાતાવી પણ રાખીએ. જેવી રીતે આપણે બિન કાર્ડ રાખતા હતા તો બિન કાર્ડમાં ભાવપત્રક હતું, ભાવ પણ બનાવતા હતા. પછી આપણે જે જથ્થો છે, જે જથ્થો આવે આપણી કંપનીમાં, પછી આવકનો જથ્થો કેટલો છે, જાવકનો જથ્થો કેટલો છે, તો આપણે જે કુલ જથ્થો આવ્યો કંપનીમાં તો આમાંથી જે આપણે જે ઉત્પાદન થાય, જે કારખાનામાં ઉત્પાદન થાય તો કારખાનામાં કેટલો માલ સમાન ગયો, કેટલો જથ્થો માલ સમાનનો ગયો, કયા ભાવે ગયો, પછી આવક ને પછી જાવક, તો આપણે જે બેલેન્સ કુલ કેટલો વચ્ચે. તો આ બધા માટે આપણે જે ખાતાવહી બનાવતા હતા એને માલ સમાન ખાતાવહી કહેવામાં આવે છે. તો હવે સમજીએ કે માલ સમાન ખાતાવહી એટલે શું, એને કેવી રીતે કંપનીને જે બેલેન્સ છે એનું જે માલ સમાન છે કેટલો છે, કેટલો વર્ષના અંતે કેટલો વધ્યો છે, તેના માટે પ્રમાણમાં જ્યારે આપણે કિંમત નિર્ધારણ કરવી હોય તેને સહાયક રૂપે ગણાય છે. તો માલ સમાન ખાતાવી એટલે શું કે માલ સમાન ખાતાવી એટલે સંગ્રહ કરેલ માલની આવક અને જાવકની રકમ. જે કંપની હોય ને તો કંપની પાસે જે ઉત્પાદનમાં માલ સમાન વપરાય તો કંપનીમાં જે માલ સમાન વપરાય એનો સ્ટોક કેટલો છે, એનો જે જથ્થો છે કેટલા પ્રમાણમાં છે. તમે જુઓ કે એને આવક કેટલી થઈ અને જાવક કેટલી થઈ. કોની તો કે માલ સમાનની. વિવિધ પ્રકારના માલ સમાન હોય, એ પ્રકારનો માલ સમાન, બી પ્રકારનો માલ સમાન, સી પ્રકારનો માલ સમાન. તો દરેક પ્રકારના માલ સમાન માટે એના માલ સમાનની આવકની રકમ કેટલી હોય અને જાવકની રકમ કેટલી થઈ. હવે તમે જથ્થો અને કિંમત બંનેનું મલ્ટિપ્લિકેશન આવશે, ગુણ્યાકાર. તમે જ્યારે આવક અને જાવકની રકમ જોશો તો આવકની રકમ એટલે એનો આવક જથ્થો ગુણ્યા એનો ભાવ અને એની કિંમત. તો પછી આપણે આવશે આવકની રકમ. પછી જાવકની રકમ તો આપણી કંપનીમાંથી કેટલો માલ ગયો તો કેટલો જથ્થો ગયો ગુણ્યા ભાવ અને કિંમત. તો આ બધું શું થશે કે આપણે આવકની રકમ કેટલી છે, કુલ કેટલો આવક રકમનો જથ્થો આવ્યો અને કુલ કેટલો જાવક રકમનો જથ્થો ગયો. તો જથ્થાની નોંધ કરવા માટે ખાતાવહી રાખવામાં આવે છે. ખાતાવહી શા માટે રાખવામાં આવે છે કે આવક જાવકની રકમની નોંધ રાખવા માટે. જેટલો જથ્થો આવ્યો ગુણ્યા ભાવ ઇક્વલ ટુ આપણે આવક અને જાવકની ખાતાવહી માટે રાખવામાં આવે છે. અને તેને માલ સમાન ખાતાવહી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? માલ સમાન ખાતાવહી. એવી ખાતાવહી જે આવક રકમ અને જાવક રકમને દર્શાવવામાં આવે છે. કોની? તો માલ સમાનની આવક રકમ અને જાવક રકમને દર્શાવવામાં આવે છે. એને માલ સમાન ખાતાવહી કહેવામાં આવે છે. હવે જે પાના પર આ સ્ટોકની માહિતી હોય તે તમારે જ્યારે માલ સમાન ખાતાવહી જોશો તો માલ સમાન ખાતાવહીમાં બહુ બધા પાના હોય. આમાં તમારે એ વિભાગ તરત અલગ જે વિવિધ વિભાગો હોય એના વિભાગોના સંદર્ભમાં અલગ અલગ તમારે ખાતાવહી હોય. તો જે ખાતાવહી હોય જે આપણે જે ઉત્પાદન એકમ છે એના માટે કયો માલ કેટલો વપરાયો, કેટલા માલ સમાનની કેટલી ખૂટ પડી, કેટલા માલ સમાનનો લઘુત્તમ જથ્થો કેટલો છે, ગુરુત્તમ જથ્થો કેટલો છે, આ બધું જ્યાં દર્શાવવામાં આવે તો જે પાના ઉપર આ જે માલ સમાન છે એની જે બધી ડિટેલ છે આ દર્શાવવામાં આવે છે. તમારે શું કહેવા માંગે છે કે પણ આ સ્ટોકની માહિતી હોય તે પાના નંબર પર બિન કાર્ડમાં લખવામાં આવે છે. હવે આ સ્ટોકની માહિતી જે ખાતાવહીમાં છે તો જે ખાતાવહીમાં આ પાના ઉપર આ માલ સમાનની માહિતી છે આ બિન કાર્ડ નંબર ઉપર લખેલું હોય છે. કે બિન કાર્ડ ઉપર શું લખેલું હોય છે કે આ જે માલ સમાન છે ખાતાવહીમાં કયા પાના ઉપર લખેલો છે, કયા પાના ઉપર એની નોંધણી થયેલી છે, ના કઈ કિંમતે આવ્યો, કયા જથ્થામાં આવ્યો, કયા દિવસે આવ્યો, કે એની ડેટ શું છે, પછી કયા ભાવે આવ્યો. તો આ બધું માલ સમાન ખાતાવહીમાં રેકોર્ડ કરવામાં આવે છે.
હવે દરેક પ્રકારના માલ સામાનનું અલગ અલગ ખાતું ખાતાવહીમાં રાખવામાં આવે છે. તમે જોશો કે બડી બડી જે મોટી મોટી કંપનીઓ હોય જેનું પ્રમાણ 20,000 કરોડ જેટલું એનું ઉત્પાદન હોય, એટલું એનું વેચાણ હોય, તો આ બધી જે વિવિધ પ્રકારની મોટી મોટી કંપનીઓ હોય એમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. અલગ અલગ વેરાયટીના ઉત્પાદનનું ઉત્પાદન થતું હોય છે. A, B, C, D એટલા બહુ મોટા પાયે ત્યાં ઉત્પાદન થતું હોય છે. તો ત્યાં વિવિધ પ્રકારની માલ સામાનની જરૂરત હોય છે. તમે એ ઉત્પાદન એકમ બનાવવા માટે, એક્સ ઉત્પાદન બનાવવા માટે ABCD 3-4 પ્રકારના માલ સામાનની જરૂરત હોય. સેમ એવી જ રીતે બી ઉત્પાદન એકમ બનાવવા માટે તમે ABCD માલ સામાનની જરૂરત હોય. તો એવા બધા તમારે એટલા બધા ઉત્પાદન કરવા હોય તો એટલા બધા ઉત્પાદન માટે તમે વિવિધ પ્રકારના માલ સામાનનો કોમ્બિનેશન કરવો પડે, એનો સમન્વય કરવો પડે, પછી તમે ઉત્પાદન કરો. તો દરેક જે આપણે ઉત્પાદન એકમ છે, જેમ કે A ઉત્પાદ છે, B ઉત્પાદ છે, C ઉત્પાદ છે, તો D ઉત્પાદ છે, તો બધા એકમ માટે જે બધા ઉત્પાદ છે એના માટે જે વિભાગમાં અલગ અલગ ખાતાવહી રાખવામાં આવે છે કે આ ઉત્પાદમાં A માલ સામાનનો કેટલો ભાગ વપરાયો, B માલ સામાનનો કેટલો ભાગ વપરાયો, C માલ સામાનનો કેટલો ભાગ વપરાયો, D માલ સામાનનો કેટલો ભાગ વપરાયો, E માલ સામાનનો કેટલો ભાગ વપરાયો, પછી જે A માલ સામાન છે એનો જથ્થો કેટલો આવ્યો, કયા ભાવે આવ્યો, B માલ સામાન તો એનો જથ્થો કેટલો આવ્યો, કેટલા ભાવે આવ્યો, કેટલો ગયો કારખાનામાંથી. તો આ બધું પૂરું માલ સામાન ખાતાવહીમાં નોંધવામાં આવે છે. દરેક પ્રકારના માલ સામાનનું અલગ અલગ ખાતું ખાતાવહીમાં રાખવામાં આવે છે. તે દરેક પ્રકારનો અલગ અલગ માલ સામાન હોય એના માટે અલગ અલગ ખાતાવહી રાખવામાં આવે છે. આ ખાતાવહીમાં પડતર વિભાગમાં સ્ટોર એકાઉન્ટ રાખે છે. આ ખાતાવહીને કોણ રાખે છે? આ જે માલ સામાન ખાતાવહી છે, જે માલની નોંધણી કરવામાં આવે છે, જે માલની આવક અને જાવકની રકમની નોંધણી કરવામાં આવે છે, આ ક્યાં રાખવામાં આવે છે? પડતર વિભાગમાં. જે આપણી કંપનીના બહુ બધા વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, પછી માર્કેટિંગ વિભાગ હોય, પછી વેચાણ વિભાગ હોય, તો એક વિભાગ હોય પડતર વિભાગ. તો પડતર વિભાગમાં માલ સામાન ખાતાવહી રાખવામાં આવે છે. અને માલ સામાન ખાતાવહી કોણ રાખે છે? તો કે એકાઉન્ટન્ટ રાખે છે. જે પડતર વિભાગમાં આપણે જે એકાઉન્ટન્ટ નિમાયેલો હોય છે, જે નિમણૂક કરેલી હોય છે, તો આ ખાતાવહીને રાખે છે અને ખાતાવહીની બધી નોંધ આના દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? પડતર વિભાગમાં એકાઉન્ટન્ટ દ્વારા. એકાઉન્ટન્ટ શું કરે છે કે કેટલો માલ, જે વિવિધ પ્રકારના માલ સામાન છે એનો કેટલો આવક આવ્યો, કેટલો જથ્થો આવ્યો, કેટલો જાવક થઈ, કેટલા ભાવે થઈ, તો આ બધું કોણ રાખવામાં આવે છે? પડતર વિભાગમાં એનો એકાઉન્ટન્ટ અને નોંધણી રાખવામાં આવે છે. આ ખાતાવહીમાં પડતર વિભાગમાં સ્ટોર એકાઉન્ટન્ટ રાખે છે. માલ સામાન ખાતાવહીમાં ભાવ અને રકમના ખાના હોય છે. માલ સામાન ખાતાવહીમાં શું હોય છે? ભાવ અને રકમના ખાના હોય છે. તમે જ્યારે આપણે બિન કાર્ડ જોઈએ તો બિન કાર્ડમાં શું હોય? આવક. આવકના હેઠળ શું હોય કે તમારે પેલા જથ્થો, જથ્થા પછી ભાવ, પછી કુલ. જથ્થો ગુણ્યા ભાવ બરાબર કુલ. તો સેમ એવા જ રીતે તમારે શું જોવાનું? જાવક. તો જાવકમાં પણ શું હોય? જથ્થો, ભાવ અને કિંમત, પછી બરાબર તમારે કુલ આવે. પછી જે તમારે આવકમાંથી જાવક થાય એના પછી જે બેલેન્સ બચે એને જે તમારે આખર સ્ટોક બચે એનો પણ જથ્થો, એના પણ ભાવ અને એનો પણ કુલ રાખવામાં આવે છે. તો આ આપણે બિન કાર્ડમાં આપણે જોવા મળે છે. તો હવે જ્યારે માલ સામાન ખાતાવહીમાં જોવા જઈએ તો એને ભાવ અને રકમના ખાના હોય છે. જ્યારે માલ સામાન ખાતાવહીનો આપણે આગળ નમૂનો જોવાના પણ છીએ. આગળ જે આપણી સ્લાઇડ આવશે એમાં માલ સામાન ખાતાવહીનો નમૂનો પણ છે કે કેવી રીતે કંપની પાસે માલ સામાન ખાતાવહી હોય છે, કેવા ચોપડા હોય છે માલ સામાન ખાતાવહીના, એમાં શું રાખવામાં આવે છે? ભાવ અને રકમના ખાના હોય છે, જેમાં ભાવ નોંધવામાં આવે છે અને રકમ નોંધવામાં આવે છે. કુલ રકમ કેટલી આ માલ સામાન ઉપર ખર્ચાયેલી અને કેટલા પડતરમાં આ માલ સામાન આપણને પડ્યો અને કયા ભાવે આ માલ સામાનનો જથ્થો આપણે ખરીદવામાં આવ્યો. હવે આ માલ સામાન ખાતાવહીનો નમૂનો છે કે કેવી રીતે માલ સામાન ખાતાવહી રાખવામાં આવે છે કંપનીમાં. માલ સામાન ખાતાવહીનો નમૂનો. તો પહેલાં આપણે ડિસ્ક્રિપ્શન એટલે એનો પૂરતો ખ્યાલ કે આ કયા ઉત્પાદનમાં વપરાશે. આ જે માલ સામાન છે, આ માલ સામાન કયું છે અને કયા ઉત્પાદનમાં વપરાશે, કયા વિભાગમાં વપરાશે અને આ કોના ઉત્પાદનમાં ઉપયોગમાં આવશે. પછી યુનિટ. પછી આપણે આની યુનિટ કેટલી છે, યુનિટ કે કંપનીનું નામ, પહેલાં આપણે ઉપર આ કંપનીનું નામ પણ લખવામાં આવે છે કે સો એન્ડ સો એ લિમિટેડ, બધું આ કંપનીનું નામ પણ હોય છે. પછી યુનિટ કેટલી છે. પછી લોકેશન. તમે સ્થળ, તમે અમદાવાદમાં એની ફેક્ટરી હોય તો અમદાવાદ માટે માલ સામાન ખાતાવહી, અમે તમે ભાવનગરમાં હોય તો ભાવનગરમાં હોય, પછી તમારે ગાંધીનગરમાં હોય તો ગાંધીનગરમાં. તો આ લોકેશન લખવામાં આવે છે કે કઈ જગ્યાએ તમે આ જે માલ સામાન ખાતાવહી રાખવામાં આવે છે આ. પછી કોડ નંબર. તો કોડ નંબર જે આપણે માલ સામાન છે એને કોડ આપેલો હોય, કે બધી મોટી કંપનીઓ હોય એમાં 25 થી 50 પ્રકારના એવા માલ સામાન હોય, તો એવા બધા માલ સામાન કેવી રીતે યાદ રાખવા? તો એને એક રોલ નંબર તરીકે એનો આલ્ફાબેટ આપી દેવામાં આવે કે આ માલ સામાન તો A પ્રકારનું માલ સામાન, આ માલ સામાન છે તો B પ્રકારનું માલ સામાન, આ માલ સામાન છે તો C પ્રકારનું માલ સામાન. એવી રીતે બધાનું શું કરવામાં આવે છે? કોડિંગ લેંગ્વેજ રાખવામાં આવે છે, કેમ કે એને સારી રીતે આપણે
સરળ ભાષામાં એને જોઈ શકીએ ને સરળ ભાષામાં એને એનો જથ્થો અને કિંમતને બધી નોંધી શકીએ. તો એના માટે એક કોડવર્ડ રાખવામાં આવે છે કે બધા કે આ એ કોડનો છે કે બી કોડનો છે, બધા માલ સામાનને એક કોડ આપવામાં આવે છે. પછી મેક્સિમમ જથ્થો, તમારે કંપનીમાં આ જે માલ સામાન છે આ માલ સામાનનો ગરુત્તમ જથ્થો કેટલો હોવો જોઈએ કે એનાથી આ વધારેથી વધારે એટલો જથ્થો હોવો જોઈએ, એનાથી વધારે કોઈ જથ્થો આપણી કંપનીનો ના હોવો જોઈએ. એનાથી વધારે જથ્થો હશે તો આપણી મૂડી રોકાયેલ આમાં મૂડી આપણે જામ થઈ જશે. તો આ કંપની શું કહેવા માંગે છે કે આ માલ સામાનનો જે 20,000 છે, જે 25,000 એકમ છે, જે તમારે ગરુત્તમ જથ્થો નક્કી કરવામાં આવે છે એનાથી વધારે ના હોવી જોઈએ. આ કંપનીને નુકસાનદાયક છે, કેમ કે તમારે આનાથી વધારે જથ્થો હશે તો એના તમારે બહુ બધી મૂડી રોકાયેલી હશે તો તમે જે વ્યાજ બાદ જે મૂડી ઉછીની લીધી હશે આ મૂડી ઉપર વ્યાજ આપવાના આવશે તો તમારે આના વળતર પણ ના મળે, મૂડી આ જામ થઈ જશે. તેના માટે તમારે ગરુત્તમ જથ્થો નક્કી કરવામાં આવે છે. પછી તમારે લઘુત્તમ જથ્થો, એક ઓછામાં ઓછો એટલો જથ્થો તો કંપની પાસે કંઈ પણ ટાઈમે હોવો જોઈએ કે એટલા જથ્થા તો આપણે મિનિમમ કમથી કમ ઓછામાં ઓછા ટાઈમે એટલો જથ્થો હોવો જોઈએ કે 15,000 કે 20,000 તો કંપની જ્યારે એનું ઉત્પાદન ચાલુ કરી શકીએ એટલો કમથી કમ જથ્થો હોવો જોઈએ, મિનિમમ જથ્થો, લઘુત્તમ જથ્થો. પછી રીઓર્ડરિંગ લેવલ, ક્યારે આપણે આ લેવલ સુધી પહોંચીએ, આ જે સ્થિતિ છે આ સુધી પહોંચ્યા પછી આપણે ક્યારે એને ફરીથી ઓર્ડર આપવો. જે આપણા બજારમાં જ્યારે આપણે માલ સામાન ખરીદતા હોય તો માલ સામાન ઓછો પડી જાય કે માલ સામાન કમ પડે તો ક્યાં જે એકમો છે ક્યાં લેવલ સુધી પછી ફરીથી આપણે એનો ઓર્ડર આપવો, જે માલ સામાન છે એનો ફરી ઓર્ડર આપવામાં તો આ રીઓર્ડરિંગ લેવલ નક્કી કરવામાં આવે છે. પછી રીઓર્ડરિંગ ક્વોન્ટિટી, પછી જ્યારે આપણે ફરીથી ઓર્ડર કરીશું, જે આપણે વર્ધી જથ્થો માંગીશું કે ક્યારે આપણે આ 10,000 એકમ ખપત થઈ ગઈ તો પછી કેટલા આપણે એકમ મંગાવવાના, તો કેટલી માત્રા, કેટલો જથ્થો આપણે મંગાવવાનો આ પણ નક્કી કરવાનો છે કે કેટલો જે આપણે ફરીથી ઓર્ડર કરીશું તો આમાં કેટલા જથ્થાની ઓર્ડર આપણે કરીશું. પછી રિસિપ્ટમાં આવક, તો આ શું લખવામાં આવે છે કે આવક, તો માલ સામાન કેટલો આવ્યો, આ જે માલ સામાન ખાતા હોય છે આમાં શું નોંધવામાં આવે છે કેટલો માલ સામાન આવ્યો કંપની પાસે, કયા પ્રકારનો માલ સામાન. તો ડેટ, તો આપણે જે ડેટ છે તો ડેટ લખવાની કે આ તારીખે આવ્યો. પછી જથ્થો, તો જથ્થો કેટલો આવ્યો આ લખવાનો, યાદ તારીખ લખવાની. પછી ડેટ, પછી જથ્થો તો આપણે 15,000 આવ્યો, 20,000 કિલો આવ્યો, 30,000 કિલો આવ્યો કે જેટલો જથ્થો આપણે કંપની પાસે આવ્યો આ માલ સામાનનો. પછી રૂપિયાની પ્રાઇસ, કુલ કેટલી રકમનો આવ્યો, તો આ જેમ કે આપણે 15,000નો જથ્થો આવ્યો, ₹1 ભાવે આવ્યો, દર કિંમત ₹1, તો ₹1 તો 15,000 થઈ ગયા તો આપણે કુલ કિંમત લખવામાં આવે છે. તમારે ભાવ એના સાથે જ ગુણ્યા કરીને તમે કુલ કિંમત લખવામાં આવે છે કે તમારે આ તારીખે આ માલ સામાન ખાતામાં એટલો જથ્થો આવ્યો, આ ભાવે આવ્યો તો કુલ કેટલી રકમનો જથ્થો આવ્યો તો આ લખવામાં આવે છે. પછી એવી જ રીતે તમારે જાવક, તો તમારા જાવકમાં શું બતાવવામાં આવે છે કે આ તારીખે કેટલો જથ્થો આ કંપનીમાંથી ઉત્પાદન વિભાગમાં ગયો, કે આ કંપનીમાં જે સ્ટોર વિભાગમાં આપણે માલ સામાન સ્ટોર કરીને રાખીએ છીએ તો એનાથી કેટલો જથ્થો પછી જતો રહ્યો ક્યાં, તો કે કારખાનામાં કામ માટે, જે કારખાનામાં જ્યારે આપણે ઉત્પાદનની પ્રક્રિયા ચાલે છે ત્યાં આપણે માલ સામાન છે એને ત્યાં મોકલ્યો તો કેટલો જથ્થો ગયો. તો આપણે તારીખ લખવાની કે 20 તારીખે ગયો કે 6 તારીખે, કેટલી તારીખે ગયો. પછી જથ્થો, તો જથ્થો કેટલો ગયો, તો 12,000નો જથ્થો ગયો. તો કે કયા ભાવે આવ્યો તો કે ₹1 ભાવે, તો કુલ કેટલો રકમનો જથ્થો કે તો 12,000નો. તો આપ દર્શાવવામાં છે પહેલા શું કર્યું આપણે તારીખ, પછી જે જથ્થો આવ્યો, પછી જે કુલ આવકનો કેટલો જથ્થો આવ્યો. પછી સેમ જાવકમાં પણ શું તારીખ, કેટલી તારીખે આવ્યો, પછી કેટલો જથ્થો ગયો, આપણી કંપનીમાંથી કેટલો જથ્થો ઉત્પાદન વિભાગમાં મોકલવામાં આવ્યો, પછી આ કુલ કેટલી રકમનો જથ્થો ગયો. પછી હવે જે ઓન ઓર્ડર, પછી હવે કેટલી આ તારીખે કેટલી તારીખે આપણે કેટલો જથ્થો આપણે મંગાવવામાં આવ્યો બહારથી, કેટલો જથ્થો આપણે બહારથી મંગાવ્યો, એની કેટલા રકમનો મકાવ્યો. તો આ શું કહેવામાં આવે છે, આ બધી માલ સામાન ખાતાવીનો નમૂનો છે એના આપણે બધું નોંધવામાં આવે છે, કેટલી આવકનો જથ્થો આવ્યો, કેટલી જાવક રકમનો જથ્થો આવ્યો, તો આ બધું નોંધવામાં આવે છે. એના રીતે આપણે શું કે એની જે માલ સામાનની જે આખર સ્ટોકની મૂલ્યાંકન છે ને આ થોડું સરળ બની જાય, જે આપણને ખબર પડે આપણની કંપનીને કે 31 માર્ચ છે જ્યારે આપણે ચોપડા બંધ થાય તો ત્યારે આપણે કંપની પાસે કેટલો માલ સામાન વપરાશ થઈ ગયો, કેટલો માલ સામાન વધ્યો છે, આખર સ્ટોકમાં કેટલો માલ સામાન પડ્યો છે, તો આ બધી ગણના માટે આ બધું સહાયક રૂપ.
પછી આપણે જે બિન કાર્ડ ભણ્યો, જે માલ સામાન ખાતાવહી ભણી, એના વચ્ચે તફાવત જે આપણે બિન કાર્ડ, જે આગળના લેક્ચર, અગાઉના લેક્ચરમાં આપણે જે બિન કાર્ડ ભણ્યો કે બિન કાર્ડ એટલે શું, કે આપણે જે આવક સાઈડ છે, જાવક સાઈડ છે, પછી બેલેન્સ સાઈડ છે. તો આવક સાઈડમાં આપણે શું શું બતાવવામાં આવે છે, કે જથ્થો પણ બતાવવામાં આવે છે, એની કિંમત પણ બતાવવામાં આવે છે, અને કુલ પણ બતાવવામાં આવે છે. અને જ્યારે આપણે માલ સામાન ખાતાવહીમાં જોયું તો માલ સામાન ખાતાવહીમાં પણ આવક હોય, જાવક હોય ને પછી બાકી હોય. તો આવકમાં યા શું બતાવવામાં છે, ખાલી જથ્થો બતાવવામાં છે અને કુલ રકમ બતાવવામાં છે. યા ભાવનું ખાનું હોતું નથી. તો આ જે બધા જે તફાવત છે, આજે હવે આપણે એના ઉપર ચર્ચા કરીશું કે જે બિન કાર્ડ છે એનામાં અને જે માલ સામાન ખાતાવહી છે એનામાં શું તફાવત જોવા મળે છે. બિન કાર્ડ, તો બિન કાર્ડ કોને કહેવામાં આવે છે? દરેક ખાતામાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ઉત્પાદન વિભાગને આપ્યો, કેટલો માલ સ્ટોકમાં છે તેની નોંધ માટે બિન કાર્ડ પર જે કાર્ડ લટકાવવામાં આવે છે તેને બિન કાર્ડ કહે છે. બિન કાર્ડ કોને કહેવામાં આવે છે? કે જે તેની નોંધ માટે. તો કોની નોંધ માટે? કે આ ખાતામાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ઉત્પાદન વિભાગને આપ્યો અને કેટલો માલ સ્ટોકમાં છે, અને આવક, જાવક અને બાકી. તો આ ત્રણેયની નોંધણી કરવા માટે જે બિન પર જે કાર્ડ લટકાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? બિન કાર્ડ કહેવામાં આવે છે. પછી જે માલ સામાન ખાતાવહી, તો માલ સામાન ખાતાવહી કોને કહે? કે જે સંગ્રહ કરેલ માલની આવક, જાવકની રકમ. અહીંયા શું ફેરફાર છે કે જે સંગ્રહ કરેલો માલ સામાન હોય એની આવકની રકમ અને જાવકની રકમની જ નોંધ કરવામાં આવે છે, જથ્થાની જ નોંધ કરવામાં આવે છે. જે માટે ખાતાવહી રાખવામાં આવે છે તેને માલ સામાન ખાતાવહી કહે છે. માલ સામાન ખાતાવહી કોને કહે છે? જે આપણે સંગ્રહ કરેલ માલની આવકની રકમ, જાવકની રકમ, આવકનો જથ્થો અને જાવકનો જથ્થો, આની નોંધ રાખવા માટે બનાવવામાં આવે છે. હવે બિન કાર્ડ કોના દ્વારા રાખવામાં આવે છે? બિન કાર્ડ કોણ રાખે છે? આપણી કંપનીમાં જ્યારે ઉત્પાદન વિભાગમાં જોઈએ તો આપણે બિન કાર્ડ કોના દ્વારા રાખવામાં આવે છે? બિન કાર્ડમાં જે આવક, જાવકની નોંધણી કરે તો કોણ કરે છે? તો બિન કાર્ડ સ્ટોર વિભાગ દ્વારા રાખવામાં આવે છે. જે મોટી મોટી કંપનીઓ હોય તો મોટી મોટી કંપનીઓમાં જે સ્ટોર વિભાગ હોય, જે માલ સામાનનો સતત સંગ્રહ કરતો હોય છે, આ બિન કાર્ડ અન્ય દ્વારા બિન કાર્ડ રાખવામાં આવે છે અને એના આવક, જાવકની એના દ્વારા બિન કાર્ડમાં નોંધ કરવામાં આવે છે. પછી માલ સામાન ખાતાવહી કોણ રાખે? તો માલ સામાન ખાતાવહી પડતર વિભાગમાં રાખવામાં આવે છે. તો માલ સામાન ખાતાવહી ક્યાં રાખવામાં આવે છે? તો માલ સામાન ખાતાવહી પડતર વિભાગમાં રાખવામાં આવે છે. અને બિન કાર્ડ ક્યાં રાખવામાં આવે છે? તો બિન કાર્ડ સ્ટોર વિભાગમાં રાખવામાં આવે છે. ત્રીજો તફાવત, તો બિન કાર્ડ સ્ટોર વિભાગમાં સ્ટોર કીપર તૈયાર કરે છે. જે તમારા બિન કાર્ડ છે, બિન કાર્ડ ક્યાં રાખવામાં આવે છે? કે સ્ટોર વિભાગમાં બિન કાર્ડ રખાય છે. તો જે સ્ટોર વિભાગના જે એકાઉન્ટન્ટ છે, જે સ્ટોર વિભાગમાં જે આપણે માલ સામાન આવે, માલ સામાનની આવક કેટલી થઈ, માલ સામાન કેટલો ગયો, કેટલો જથ્થો માલ સામાનનો હોય, કેટલો જથ્થો ગયો, પછી બાકીનો જથ્થો કેટલો છે, તો આ બધા માટે સ્ટોર વિભાગમાં જે સ્ટોર કીપર હોય આની બધી નોંધ કરે છે. જે સ્ટોરમાં સ્ટોર કીપર હોય આ શું નોંધ કરે છે? જે બિન કાર્ડ હોય તો બિન કાર્ડમાં બધી નોંધ કરવામાં કોણ કરે છે? સ્ટોર કીપર. પછી માલ સામાન ખાતાવહી છે, તો માલ સામાન ખાતાવહી કોને દ્વારા રાખવામાં આવે છે? તો માલ સામાન ખાતાવહી પડતર વિભાગ દ્વારા રાખવામાં આવે છે. તો પડતર વિભાગમાં કોણ છે જે માલ સામાન ખાતાવહી રાખે છે, એની નોંધ કરે છે અને માલ સામાન ખાતાવહીમાં આવક, જાવકની નોંધ કરે છે. તો માલ સામાન ખાતાવહી પડતર હિસાબની દ્વારા રાખવામાં આવે છે. જે પડતર વિભાગ છે, આ પડતર વિભાગમાં જે માલ સામાન ખાતાવહી રાખવામાં આવે છે, આ તો કોના દ્વારા રાખવામાં આવે છે? તો કે પડતર હિસાબીન દ્વારા. જે પડતર એકાઉન્ટન્ટ હોય, જે આપણે પડતરના ચોપડા લખે ને, આ વ્યક્તિ શું કરે છે? કે માલ સામાન ખાતાવહીની નોંધણી કરે છે. આવક કેટલી થઈ, કેટલો જથ્થો ગયો, કેટલો જાવક જથ્થો ગયો, પછી કુલ આવકની રકમ કેટલી, કુલ જાવકની રકમ કેટલી, આ બધું. પછી બિન કાર્ડમાં ફક્ત માલનો જથ્થો જ દર્શાવવામાં આવે છે. બિન કાર્ડમાં શું દર્શાવવામાં છે? કે માલનો જથ્થો. તમે જો ને તો બિન કાર્ડમાં શું દર્શાવવામાં છે? મુખ્ય ત્યાં તમે માલનો જથ્થો, માલનો આવક જથ્થો કેટલો આવ્યો, જથ્થો કેટલો અપાયો અને બાકીનો જથ્થો કેટલો, આના રીતે જ પૂરતું હોય છે, એના રૂપે જ મર્યાદિત હોય છે. શું? આપણે બિન કાર્ડ. પછી માલ સામાન ખાતાવહી માલનો જથ્થો ને રકમ બંને દર્શાવે છે. તમે હવે જુઓ કે જ્યારે આપણે બિન કાર્ડ જોઈએ તો બિન કાર્ડમાં શું? આવકનો જથ્થો, જાવક તો જાવકનો જથ્થો, પછી બાકી તો બાકીનો જથ્થો, આ જોયું હતું. તે માલ સામાન ખાતાવહીમાં શું દર્શાવવાનું છે? કે જ્યારે આવક હોય, જાવક હોય ને બાકી, તો આવકમાં પણ જથ્થો તો હોય જ, જથ્થા પછી એના સાથે ગુણાકાર શું કરીએ આપણે? કિંમત, ને પછી કુલ. તો કુલ રકમ નો કેટલો જથ્થો આવ્યો. સેમ એવી જ રીતે તમારે જ્યારે જાવકમાં જોઈએ તો જાવકમાં પણ જથ્થો, તો જાવકનો જથ્થો કેટલો ગયો અને પછી જાવકની માલ સામાનની કિંમત કેટલો છે, ભાવ કેટલો છે, એનાથી ગુણાકાર કરીને આપણે શું કરીશું? કેટલો જાવકનો જથ્થો ગયો, કેટલી કુલ રકમનો જથ્થો ગયો, આ દર્શાવવામાં આવે છે. બિન કાર્ડમાં દરેક
વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. જે દરેક વ્યવહાર આવે ને કે આપણે એટલી 12,000નો જથ્થો આવ્યો, 15,000નો જથ્થો આવ્યો, તો જે બધા માલ સામાન છે, બધા માલ સામાનની વ્યક્તિગત નોંધ કરવામાં આવે છે. બધા જે માલ સામાન એને એક સરખા નોંધવામાં નથી આવતા. જે એક એક કરીને આવે તો પેલા 12,000નો હોય તો 12,000ને નોંધવામાં આવે છે, પછી 15,000નો હોય તો 15,000ને નોંધવામાં આવે છે. તો વ્યક્તિગત રીતે સ્ટોર વિભાગમાં સ્ટોર કીપર દ્વારા બિન કાર્ડમાં આવક અને જાવકની નોંધણી રાખવામાં આવે છે, વ્યક્તિગત નોંધણી. પછી બિન કાર્ડમાં દરેક વ્યવહારની સામયિક નોંધ થાય છે. હવે જે આપણે માલ સામાન ખાતાવહી છે, તો માલ સામાન ખાતાવહીમાં શું રાખવામાં આવે છે કે સામયિક. તમે જોયું છે કે સામયિક એટલે શું કે સમય પ્રમાણે તમે જો કે આ વીકમાં, આ મહિનામાં, આ વર્ષમાં, તો આ જે સમયના પ્રમાણે તમારે કેટલો જથ્થો આવ્યો, કેટલો જથ્થો ગયો, કેટલા જથ્થાની બાકી વધેલી છે, તો આ બધું સામયિક પ્રમાણે એક સમયના પ્રમાણે ગોઠવવામાં આવે છે. અને સમયના પ્રમાણે એનો હિસાબ, જેમ કે વર્ષના અંતે રાખવામાં આવે છે, તો વર્ષના અંતે તમને ખબર પડે કેટલો જથ્થો ગયો, કેટલો જથ્થો આપણી કંપની પાસે આવ્યો, કેટલો જથ્થો કારખાનામાં ગયો, પછી કેટલો જથ્થો બાકીમાં વધ્યો, આખરે સ્ટોક કેટલો છે. તો શું સામયિક રીતે. બિન કાર્ડમાં વેપારીઓના નામ સરનામા દર્શાવવામાં આવતા નથી. હવે ત્યારે તમારે બિન કાર્ડ જોવો તો બિન કાર્ડમાં શું લખેલું હોય કે આવકનો જથ્થો, પછી ભાવ, પછી કુલ લખેલું હોય છે, કુલ. પછી એવી જ રીતે તમારે જાવકમાં જો તો જાવકમાં શું, જાવકનો જથ્થો, પછી એની ભાવ, પછી એનો કુલ, પછી બાકીમાં પણ એવું જ લખેલું હોય છે. તો એવી જ રીતે તમારે જ્યારે આ માલ ક્યાંથી તમે ખરીદ્યો અને માલ કયા વેપારીઓથી તમારા જે કંપનીને મોકલવામાં આવ્યો, એનું સરનામું છું, કયા ઓફિસથી આવ્યો, કયા કારખાનાથી હતો, આ બધું આ પણ કંઈ આ રીતેની કંઈ નોંધ નથી હોતી કે તમારે ખાલી કેટલો આવકનો જથ્થો આવ્યો, કેટલો જાવકનો જથ્થો ગયો, એની જ નોંધ થાય છે. વેપારીઓના નામની નોંધ, વેપારીના સરનામાની નોંધ, એના લીધે કોઈ ખાનું નથી હોતું, એની નોંધ કરવામાં આવતી નથી બિન કાર્ડમાં. જ્યારે તમારે માલ સામાનમાં શું થાય છે કે માલ સામાન ખાતાવહીમાં વેપારીઓના નામ અને સરનામા દર્શાવવામાં આવે છે કે જે આ માલ સામાન છે તો આ ક્યાંથી આવ્યો, કયા વેપારીઓથી આપણે ખરીદવામાં આવ્યો, કયા વેપારી આપણને મોકલ્યો આ માલ, પછી આ બધું નોંધવામાં આવે છે. તમારે જ્યારે માલ સામાન ખાતાવહીમાં જ્યારે તમે માલ સામાનનું નામ લખો કે આ એ માલ સામાન આવેલો છે, તો કયા વેપારીથી આવેલો, કયા વેપારીઓથી આવેલો છે, પછી કયા વેપારી આપણની કંપનીને મોકલેલો છે, કયા ભાવે મોકલેલો છે, એનું સરનામું છું, એનું કંપનીનું સરનામું છું. તો આ બધું ત્યાં વ્યક્તિગત નોંધ કરવામાં આવે છે. કોનામાં? તો માલ સામાન ખાતાવહીમાં. પછી માલ સિલ્ક સ્ટોકની ગણતરીની પદ્ધતિઓ. જ્યારે કંપની હોય તો કંપની પાસે એટલો બધો માલ સામાન હોય, એટલી બધી કંપનીઓ પાસે એટલી બધી ઉત્પાદનની એકમો હોય, તો એટલી બધી ઉત્પાદનની એકમો માટે એટલા બધા આપણે માલ સામાન હોય, એ થી ઝેડ સુધીના બારકોડવાળા માલ સામાન હોય કે આ જે ઉત્પાદન છે, આ ઉત્પાદનમાંથી ABCD એટલા માલ સામાન છે, બી ઉત્પાદન છે, એના EDF છે માલ સામાન છે, તો એટલા બધા વિવિધ પ્રકારના માલ સામાન હોય. તેને નામ કેવી રીતે યાદ રાખવા? તો એના લીધે એક કોડ આપેલો હોય છે. કોડથી આપણે શું એને જે માલ સામાન છે એને આપણે યાદ રાખીએ છીએ અને એનો ઉપયોગમાં એને કોડની જ એને ઉપયોગમાં લઈએ છીએ આપણે. તો આ શું કહેવામાં આવે છે? માલ સિલ્ક સ્ટોકની ગણતરીની પદ્ધતિઓ. તો કેવી રીતે કંપની પાસે કેટલો માલ આખરી સ્ટોકમાં છે, કેટલો માલ વપરાશ થઈ ગયો, કેટલો માલ ઉત્પાદનમાં છે, કેટલો માલ પ્રક્રિયામાં છે, તેની જે ગણતરી થાય એના માટે કેટલી પદ્ધતિઓ છે, કેટલી પદ્ધતિઓના રીતે આપણી કંપની જાણી શકે કે આપણી કંપની પાસે કેટલો માલ વપરાઈ ગયો, કયો માલ સામાન વધારે છે, કયા માલ સામાનનો કેટલો લઘુત્તમ જથ્થો છે, કેટલા માલ સામાનનો આપણે ગરુત્તમ જથ્થો છે, કેટલો માલ સામાન વપરાયો, કેટલો માલ સામાન કેટલો બાકી છે, કેટલા પ્રમાણમાં છે, આખરનો જથ્થો કેટલો છે. તો આના માટે ગણતરીની પદ્ધતિઓ કેવી રીતે આપણે એને ગણી શકીએ કેટલો માલ સામાન આખર સ્ટોકમાં છે, વર્ષના અંતે કેટલો માલ સામાન છે. તો એના માટે બે ગણતરીની પદ્ધતિઓ છે. માલ સિલ્ક અને સ્ટોકની ગણતરીની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. આ બે પદ્ધતિઓના રીતે આપણે માલ સામાન ગણવામાં આવે છે. તો પેલું સામયિક ગણતરી. સામયિક ગણતરી એટલે શું કે જે તમારી કંપની પાસે જે ઉત્પાદન વિભાગ હોય એના પાસે માલ જાય તો ક્યાંથી જાય? તો સ્ટોક વિભાગમાં માલનો સંગ્રહ કરેલો હોય છે. જે તમારે સ્ટોક વિભાગમાં છે તો સ્ટોક વિભાગમાં જે બધા જ પ્રકારના માલ હોય એનો સંગ્રહ હોય. તો આયા કયો માલ આવ્યો, કયો માલ ગયો, તો એની ગણતરીની જે પદ્ધતિઓ, આમાં પહેલી પદ્ધતિ કઈ છે? સામયિક ગણતરી. કે સામયિક રીતે ગણવામાં આવે છે કે કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો. તો આની બધી રીતે સામયિક પદ્ધતિ કહેવામાં આવે છે. તો સામયિક ગણતરીમાં દરેક માલ સામાનનો સ્ટોક ચોક્કસ સમયના અંતે લેવામાં આવે છે.
તમે આ સામયિક ગણતરીમાં શું કહેવામાં આવે છે કે સામયિક ગણતરીમાં જે તમારે સ્ટોર વિભાગ છે આમાં કેટલો માલ છે કે કેટલો માલ નથી કે એની જે ગણતરી કરવાની હોય કે માલ સામાન કેટલો છે, તો આની જે ગણતરી કરવી હોય તેના માટે જ્યારે આપણે સામયિક ગણતરીની પદ્ધતિ યુઝ કરીએ તો એક ચોક્કસ સમયે આપણી કંપની નક્કી કરે આ સમયમાં આપણે સ્ટોર વિભાગમાં બધી બાબતો જોવા જઈએ કે આ જે સામયિક ગણતરી આપણે અપનાવતા હોઈએ, સામયિક ગણતરીને આપણે ઉપયોગમાં લેતા હોઈએ તો એક ચોક્કસ સમયે જેમ કે 31 માર્ચ કે 1 એપ્રિલ કે 31 ડિસેમ્બર તેવી એક ચોક્કસ દિનાંકે આપણે કંપની પાસે આપણે જે સ્ટોર વિભાગ છે એના પાસે કેટલા જે માલ સામાન છે તે બધા અલગ અલગ પ્રકારના માલ સામાન છે, બધા માલ સામાનનો આવક કેટલી છે, જાવક કેટલી છે, પછી માલ સામાનનો બાકીનો જથ્થો કેટલો છે, તો આ કરવામાં આવે છે. ચોક્કસ સમયના અંતે લેવામાં આવે છે ત્યારે એ પદ્ધતિને સામયિક સ્ટોકની ગણતરી કહે છે કે એક સમયના પ્રમાણે સામયિક ગણતરી એટલે શું કે એક ચોક્કસ સમયના આધારે તમે આ સ્ટોક જે માલ સામાન સિલ્ક છે જે માલ છે આપણા સ્ટોક વિભાગમાં એની ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે નાના ધંધાના એકમોમાં માલ સામાનની ગણતરી દર વર્ષના અંતે એક જ વાર કરવામાં આવે છે. તમે જુઓ કે બહુ નાના ઉદ્યોગો હોય જેના પાસે પૂરતો સ્ટાફ ના હોય, જેના પાસે એટલો ટાઈમ પણ ના હોય, કેમ કે એનું ઉત્પાદન પણ એટલું બધું નાનું જ ઉત્પાદન હોય છે, એને એટલી કોઈ મોટી કંપની હોતી નથી. તો જે નાના ઉદ્યોગો છે તો એના માટે શું કરે કે નાના ઉદ્યોગો માટે આપણે જે સામાન્ય રીતે અને નાના ઉદ્યોગો એને પાસે સ્ટાફ પણ નથી હોતો તો આ શું કરે છે કે એક સમય થઈ ગયો કે 31 માર્ચ છે તો 31 માર્ચે જ આપણે જે બધો માલ સિલ્ક છે એની ગણતરી કરવામાં આવે છે. એક ચોક્કસ સમય એને રાખી દે છે, આ ચોક્કસ સમય એની માલ સામાનની સિલ્કની ગણતરી કરે છે. પછી આજે એક વાર નક્કી કરવામાં આવે છે આ સમય એની ગણતરી કરે છે. પછી આ પદ્ધતિ મુજબ એક સાથે બધા જ સ્ટોકની ગણતરી થતી હોવાની સ્ટોકની સાચી કિંમત મળે છે. હવે તમે જો કે જ્યારે આપણે એક સમયે આપણે એક ચોક્કસ સમય છે આ ચોક્કસ સમયમાં આપણે માલ સિલ્ક છે જે સ્ટોકમાં માલ છે એની ગણતરી કરીશું તો શું થશે કે આપણે ચોક્કસ ભાવ કિંમતે આ માલનો ખરેખર અંદાજ આવી જશે. કેમ કે આપણે સતત ગણતરી નથી કરતા, આપણે સામયિક ગણતરી કરીએ એક વર્ષના અંતે યા એક ચોક્કસ દિનાંક યા એક ચોક્કસ દિવસના અંતે આપણે માલ સામાન ગણીએ છીએ તો આપણે જે ચોક્કસ ભાવ કિંમત છે ને આ મળી જશે. ચાચી કિંમત મળે છે, જે ચાચી કિંમત છે સ્ટોકની આમ આપણને મળે છે. પછી આ પદ્ધતિમાં સ્ટોકની ગણતરી વર્ષના અંતે જ થતી હોવાથી સતત ચકાસણી થઈ શકતી નથી. હવે તમે સતત રીતે ચકાસણી કેમ નથી કરી શકતા? કેમ કે આપણે એક ચોક્કસ દિવસ હોય આ દિવસે જ આપણે સામયિક ગણતરી કરવાની, તો રોજ કેવી રીતે કરે કે આપણે નાનો ઉદ્યોગો તો આપણે સ્ટાફ પણ કમ હોય, તેના માટે આપણે સામયિક ગણતરી પણ ઉપયોગમાં. આજે આપણે શું ભણ્યા? તો આજે આપણે જે સામયિક ગણતરી છે તો કેવી બી પદ્ધતિઓ છે કે જેના લીધે આપણે સ્ટોકને ગણી શકીએ. પછી બિન કાર્ડ આપણે જે અગાઉના લેક્ચરમાં ભણ્યો તો એને સંક્ષિપ્ત આપણે ચર્ચા કરી આજે. પછી આપણે જે માલ સામાન ખાતાવહી છે તો માલ સામાન ખાતાવહી શું હતી, માલ સામાન ખાતાવહીનો નમૂનો કેવો હતો, માલ સામાન ખાતાવહી એટલે શું આપણે આજે જોયું હતું. પછી આપણે જે બિન કાર્ડ છે અને માલ સામાન ખાતાવહી છે એના વચ્ચે તફાવત જોયો હતો. પછી જે આપણે માલ સિલ્ક છે આપણી કંપની પાસે જે માલ સિલ્ક છે જે માલ છે એની ગણતરી કેવી રીતે કરવાની, તો ગણતરીથી મુખ્યત્વે બે પદ્ધતિઓ હતી, સામયિક ગણતરી અને સતત ગણતરી. તો આજે આપણે સામયિક ગણતરી ભણ્યા. પછી આપણે જે અગાઉનો લેક્ચર હશે આમાં આપણે શું કરીશું, સતત ગણતરી ઉપર ચર્ચા કરીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ